ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કલીમલીની ભાજીના થેપલા. તો એના સારું આપણે આ ભાજી લીધી છે. તો આ 2 પૂરિયા છે આ રીતના, અને ઘઉંનો લોટ. તો 2 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે, જે રોટલી માટેનો નોર્મલ લોટ હોય એ જ. અને રેગ્યુલર મસાલા જો હોય આપણે હળદર, મીઠું, ધાણા, જીરું બધું, એમ લાલ મરચું, થોડુંક આપણે લસણ લીધું છે, અને 2 આ મરચાં લીધા છે, અને સફેદ તેલ જોહે, અને પાણી જોહે આપણે. અને પહેલાં આપણે આ ભાજી છે એને આપણે ધોવાની છે. તો ભાજીમાં માટી બહુ હોય એટલે એને એકવાર એકદમ સરસ ચોખ્ખી કરવી પડે આપણે. આ રીતે એમાં ધૂળ હોય છે બહુ. જે રીતે આપણે લીલી ડુંગળી, લસણ ને હોય એમાંય ધૂળ હોય ને, ત્યારે ચોમાસામાં વધારે હોય, એટલે એને એકદમ સાફ કરવી બહુ જરૂરી છે. તો આને આપણે ડાયરેક્ટ નળ નીચે ધોઈ નાખીશું. તો આ રીતે એકદમ એક લઈને હાથથી એને ચોખ્ખી કરવાની આ રીતના. પછી આ રીતે જારી ઉપર મૂકી દેવાની, તો પાણી નીકળી જાય એમ. આ રીતે બધી ભાજી સાફ કરી લઈશું આપણે. તો ભાજી આપણે બધી ધોઈ લીધી છે. તો આને આપણે સુધારવાની છે. તો સુધારવા માટે શું કરવાનું, આ રીતે 2 થી 3 આ રીતે હાથમાં લઈ લેવાની, અને ઉપરથી થોડોક ભાગ ઉપરનો કાપી નાખવાનો આ રીતનો. પછી એને ઝીણી આપણે સુધારી લેવાની. તો આ રીતે થોડીક ફોલ્ડ કરીને સુધારવાની છે, એટલે એકદમ સરસ થઈ જાય એમ આ રીતની. અને આના આપણે પરોઠા બનાવવાના છે. તો આ પરોઠામાં તરત પાકશે નહીં. આ થોડાક આના પાંદડા કડક હોય છે, સોફ્ટ નથી હોતા. તો એને આપણે થોડીક બાફવાની છે. તો આ ભાજી આપણે સુધારીએ ત્યાં સુધીમાં પાણી ગરમ મૂકી દેવું. ગરમ પાણી થાય ત્યાં સુધીમાં બધી ભાજી આ રીતે સુધારી લેવું. તો આમાં આપણે ગરમ પાણી મૂકી દેવું. બહુ વધારે નથી બાફવાની, પણ થોડીક આમ સોફ્ટ થઈ જાય એવી એમ. તો પાણીને આપણે ગરમ થવા દેવું. આને આપણે સુધારી લેવું. તો ભાજી આપણે બધી આ રીતે સુધારી લીધી છે, અને પાણી આપણું ગરમ થઈ ગયું, એકદમ ઉકળી ગયું. તો ઉકળતા પાણીમાં આપણે ભાજી નાખી દેવું બધી. તો બધી આમાં નાખી દેવું આપણે. થોડીક વાર 2 થી 3 મિનિટ આને આપણે ગરમ પાણીમાં બાફી લેવું. એટલે થોડીક પોચી થઈ જાય એમ. આપણે નોર્મલી મૂઠિયાને એ બધું બનાવતા હોય તો એમાં આપણે ભાજી નાખીએ, તો એમાં તો આપણે મૂઠિયા બાફીએ એટલે બફાઈ જાય ભાજી. પણ આપણે થેપલા બનાવવાના છે તો એમાં તો એટલા બધા પાકશે નહીં એટલી એમ. એટલે આ ભાજી કડક હોય એટલે થોડીક એને બાફવી પડે. નોર્મલ આપણે મેથીની ભાજી હોય કે એ બધી ભાજી હોય તો એ થઈ જાય, વાંધો ન આવે. પણ આ ભાજીના પાંદડા કડક હોય એટલે એને થોડીક બાફવી પડે એમ. તો એને થોડીક વાર બાફી લે. તો ભાજી આપણે આ રીતે એને થોડીક વાર પકાવી લીધીશ. થોડીક સોફ્ટ થઈ જવી જોઈએ. તો ગેસ બંધ કરી દઉં. આને આપણે કાઢી લેવું. તો કોઈ પણ આ રીતની એક જાળી લઈને એમાં કાઢી લેવાની, એટલે પાણી બધું નીતરી જાય. બધી આમાં કાઢી લેવું આપણે. તો આ ભાજી આપણે થોડીક ઠંડી થવા દેવાની છે. તો થોડીક ઠંડી થવા દેવું. ઠંડી થાય ત્યાં બીજો મસાલો તૈયાર કરશું આપણે. તો આમાં આપણે લસણ અને મરચાં, લીલા મરચાં અને લસણ, અને થોડુંક આપણે નાખશું આખું જીરું. એકાદી ચમચી જેટલું,
આને આપણે ખાંડી લેવું. મસ્ત ટેસ્ટ આવે સારી રીતે. આમાં જીરું નાખશું એટલે. તો આપણે બધું આ રીતે ખાંડી લીધું છે. હવે આપણે કાથરોટમાં લઈ લેવું બધું. તો આ ભાજીને આપણે આમાં લઈ લેવું. થોડીક ઠંડી થઈ જાય એટલે હાલે. તો ભાજી આપણે બધી આમાં લઈ લીધી. હવે આ મસાલો એમાં લઈ લઉં બધું. લસણ ને મરચાં ને જીરું ને બધું. તો હવે એમાં રેગ્યુલર મસાલા આપણે નાખીશું. તો મીઠું સ્વાદ પ્રમાણે અને હળદર થોડીક અને ધાણા જીરું અને લાલ મરચું. તો મરચું તમે તમારા તીખાસ પ્રમાણે નાખી શકો એમ. તો આપણે 1 ચમચી જેટલું તીખું મરચું નાખ્યું છે અને થોડુંક આપણે કાશ્મીરી મરચું નાખીશું. તો આ બહુ તીખું ના હોય, એમાં ખાલી કલર માટે એમ 1 ચમચી એ નાખીશું. અને એમાં તેલ નાખીશું આપણે. તો 2 થી 3 ચમચી જેટલું આપણે એમાં તેલ નાખ્યું. બસ આ રીતનો આપણે મસાલો જોઈએ. તો હવે આપણે આમાં લોટને ચારી લેવું. તો બધો લોટામાં ચારી લેવો. તો લોટ આપણે બધોય ચારી લીધો. તો આ બધો મસાલો આપણે આમાં મિક્સ કરી લેવું આ રીતે. પાણી આપણે પછી જ નાખવાનું, પહેલાં આમાં મિક્સ કરી લેવાનું બધું. કે જરૂર પડે તો પાણી નાખવાનું, કેમ કે ભાજી બાફેલી છે તેમાં પાણીનો ભાગ છે તેમ. એટલે પહેલાં એક કાંઈ બધોય મસાલો આ રીતે મિક્સ કરી લેવાનો. પછી જરૂર પડે એમ થોડું થોડું પાણી નાખીને એને બાંધી લેવું આપણે. તરત પાણી નહીં નાખી દેવાનું. તો હવે થોડું થોડું પાણી નાખતા જાઉં ને બાંધી લેવું આપણે. આ રીતે હાથમાં જ થોડુંક લેવાનું અને બધું ભેગો કરવા. તો લોટ આપણે બાંધી લીધો. આ રીતનો બાંધવાનો. અને આટલો લોટ બાંધવામાં આપણે અડધો કપ જેટલું જ પાણી જરૂર પડી છે એમ. તો આને થોડુંક આપણે એમાં તેલ લગાવશું અને થોડીક વાર રહેવા દેવું આને 5 મિનિટ માટે એમ ઢાંકીને. તો હવે આપણામાંથી બનાવશું. તો એકદમ થોડીક વાર રહીએ એટલે લોટ એકદમ સરસ થઈ જાય આ રીતનો. તો ગેસ પહેલાં ચાલુ કરી દેવું આપણે, એટલે તવી ગરમ થઈ જાય. ગરમ એટલે ધીમો કરી દેવાનો એને. તો આમાંથી આપણે આ રીતે એકલું લેવું, જે સાઈઝના તમારે બનાવવા હોય એ સાઈઝના એમ. આને આપણે ગોળ કરી લેવું અને થોડોક લોટ લઈ લેવાનો વાળવા માટે. જરૂર પડે તો વણવામાં એમ આ રીતે. તો આપણે રેગ્યુલર જેમાં થેપલા બનાવતા હોય એમાં જ આપણે બનાવીએ છીએ. તો આને આપણે થોડુંક આ રીતે વણી લેવું. તો
તો થોડોક આ રીતે લોટ એકદમ સરસ સેટ થઈ જાય ને એટલે એકદમ મસ્ત થાય થેપલા. અને આ ભાજી એકદમ સરસ બાફી છે આપણે એટલે મસ્ત એકદમ લાગશે એમ. કાચી ભાજી નહીં ચડે આમાં થેપલામાં એમ. તો આ રીતે અડધું વણી અને એની ઉપર આપણે નાખશું આ સફેદ તલ. આ રીતે તો હું છે છોકરાઓને થોડુંક કંઈક અલગ કરી દઈ તો ખાવાનું ભાવે, મજા આવે. આ રીતે આ રીતે આપણે વણી લેવાનું. તો આને શેકી લેવાનું આપણે. તો થોડુંક તેલ નાખી દેવાનું. આને આપણે શેકી લેવું. એક બાજુ પાકી જાય પછી ફેરવી લેવું. બહુ ફૂલ ગેસ નહીં રાખવાનો, મીડિયમ રાખવાનો. તો બે બાજુ આને શેકી લેવું. તો આને આપણે બે બાજુ આ રીતે શેકી લીધું. તો આને કાઢી લેવું. અને બીજું એ આપણે વણી લીધું તો એને આપણે એ રીતે શેકી લેવું. તો આપણે 3 બનાવી લીધા ને એકદમ સરસ સોફ્ટ થયા જો. તો કોઈ પણ ખાઈ શકે એમ. ગઈઢા માણસ ખાઈ શકે. અને આને ચા રે ખાઈ શકો, તમે દહીં રે ખાઈ શકો, સવારે નાસ્તામાંય બનાવી શકો ને સાંજે ડિનરમાંય બનાવી શકો. તો આને આપણે દહીં રે સર્વ કરશું. તો તૈયાર છે આપણા કલી મલીની ભાજીના થેપલા. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કલી મલીની ભાજીના થેપલા.